ભરૂચના દહેજ સેઝ 2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો તો આસપાસની કંપનીઓમાં ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવવા સફળતા પણ મળી હતી. ભરૂચના દહેજ સેઝ 2માં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આસપાસની કંપનીઓમાં ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવવા સફળતા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે દહેજમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે. અહીં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે. આ ઘટનામાં કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.